અરે ભયંકર તકલીફ પડે. આ વખતે બહુ ખરાબ સિચ્યુએશનમાં નાખી દીધા છે. કંઈના ના ધંધા બંધ કરવાના આરે આવી ગયા છે અમારા. સરકારે ખરેખર કશી પણ બીજો રસ્તો નીકાળીને પણ કોમર્શિયલ લોકોને તો ગેસ આપવો જોઈએ, કારણ કે આ તો રોજી રોટી છે. બધું બંધ કરી નાખશે તો કઈ હશે? મગજ પણ નહીં કામ કરતું. એજન્સીવાળા જવાબ પણ નહીં આપતા, કશું પણ નહીં આપતા. બોટલ જ નહીં, આ તો કોમર્શિયલ જ બોટલ બંધ થઈ ગયો હતો. અમે તો પેલું કોમર્શિયલ આપવા જ નહીં, કોઈ પણ એજન્સી આપવા જ નહીં. જે અમે લીગલી લેતા હતા એ લોકો જ ના પડે કે સપ્લાય બંધ છે, આ છે. ના આવતો તો આપણો 4 બોટલ જતા તો એક રેશિયો બનાવવામાં તો આપવો જોઈએ. મેન તો દુખતી નસ પર હાથ દબાવી દીધું ગવર્મેન્ટ. સારું કરે, એકાદ દિવસમાં જ કરે, જલ્દી એને ઉકેલ લાવી દે તો સારું છે. બસ બીજા દેશમાં યુદ્ધ થતું તો અમને તો ઓછી તકલીફ આપવાની હોય. બુકિંગ માટે 10-15 દિવસ થાય છે. બુકિંગ કરે તો બાટલ આવતો નથી. અને મેં 10 દિવસ પહેલાં બુકિંગ કરાવો તો આજે આવ્યો છે. કોમર્શિયલ બાટલાનો તો ભાવ પણ વધારે નાખે છે. અને 2500 રૂપિયા. બહુ તકલીફ પડે છે ગેસની. ગેસના બોટલ જ મળતા નથી. ભાવ એટલા વધી ગયા તો જે ગેસવાળા એજન્સીવાળા આપે છે એ હવે 2500 રૂપિયા લે છે. પૂરા આખા દિવસનો ધંધો તેલમાં ને એમાં જ જતો રહે ગેસના બોટલમાં. આગળ તો કહું ખબર, આજે તો આજકાલમાં તો બોટલ મળ્યો છે, આગળ મળે છે કે નહીં એની કોઈ જાણ નથી. ધંધા પર ખાસો વિપડાવ છે. બધી જ વસ્તુ પર ભાવ વધી ગયા છે. તકલીફ તો બહુ પડે છે. આપણે હવે વાત કરીએ તો બાટલા નથી તો પછી જમવાનું કેવું બનાવે? હવે 3 દિવસથી અમે લોકો જમ્યા નહીં, ઘરનું જમ્યા નહીં. હવે ઘરનું બાટલો ફૂટાઈને લઈ આવ્યો. હવે જો આ ધંધો ના ચાલે તો ઘર કેવું ચાલે? ધંધા પર અમારે ગરીબ માટે તો ધંધામાં રારી પર ચાલી શકે ને, તો એમાં ઇલેક્ટ્રિક તો વસ્તુ નહીં ચાલે ધંધા પર. પડે છે ને યાર, ગેસની તકલીફ પડતા ને બહુ તકલીફ પડતા યાર. હા, ગેસની તકલીફ પડી રહી છે. અગર નોંધાયો છે, હજુ આવ્યો નથી. તકલીફ પડી છે. हाँ तकलीफ है ना, बहुत तकलीफ है. अभी तो डायरेक्ट भाव 400 रुपये 500 रुपये बढ़ गया कल से. વધારે તકલીફ પડી રહી છે. અમારે ઢોકળાના લારી છે, અમારે ગેસ પર ચાલે છે. એવું ના થયો, લેકિન આવતો નહીં. 7-8 દાડા થયા.